गुड मॉर्निंग फ्रेंड्स। आज आपणे चैप्टर नंबर 8 विद्युत चुंबकीय तरंगोना आगळना लेक्चर तरफ जईए। आनाथी अगाउना लेक्चरनी अंदर आपणे विद्युत चुंबकीय तरंग अने तरंगनी जे लाक्षणिकताओ हती ए लाक्षणिकताओना आधारे केटलाक उदाहरण गण्या हता। आजे आपणे आ चैप्टरनी थियरीनो जे पॉइंट छे ए पॉइंटने आगळ लईए, जे छे विद्युत चुंबकीय वर्णपट अने विद्युत चुंबकीय वर्णपट। तो स्वाभाविक रीते जे विद्युत चुंबकीय तरंगो छे ए विद्युत चुंबकीय तरंगोना केटलाक प्रकार छे ए प्रकारनी आपणे अहींया आगळ वात करवानी छे। सौथी पहेला विद्युत चुंबकीय जे तरंगो छे एना माटे आपणे एक सूत्र याद राखीए। आ सूत्र छे गेमा क्ष अल्ट्रा दई मा रे। गेमाक्स अल्ट्रा दई मा रे। जे रीते आपणे बधा घरमां रहीए छीए ए ज रीते बे किरणों गेमाक्स अल्ट्रा क्या रहे छे? दई दई में रहे छे। जो आ सूत्र व्यवस्थित याद रही जाए तो बधा ज तरंगो आपणे व्यवस्थित अहीं आगळ लखी शकीए। हवे गेमाक्स अल्ट्रा दई में रे तो आना उपरथी जे तरंगो छे जेमां सौथी पहला नंबर में गेमा, जेने गामा पण आपणे कही शकीए। गेमा अथवा गामा किरणों, गेमा किरणों। नंबर 2 क्ष क्ष एटले क्ष किरणों अथवा आपणे एने एक्सरेस पण कहीए छीए। नंबर 3 अल्ट्रा अल्ट्रा एटले अल्ट्रा वायोलेट तरंगो के किरणों, जेने आपणे अल्ट्रा वायोलेट एटले एनुं बीजुं नाम पार जांबली तरंगो पण याद राखीशुं। अल्ट्रा वायोलेट अथवा पार जांबली तरंगो। पछी छे द द एटले दृश्य प्रकाश, जेने आपणे नरी आंखे जोई शकीए छीए एवो दृश्य प्रकाश। ई ई एटले इन्फ्रारेड तरंगो, जेने आपणे इन्फ्रारेडनुं बीजुं नाम पार रक्त तरंगो। एना पछी छे मा एटले माइक्रोवेव्स माइक्रो तरंगो। अने एना पछी सौथी छेल्ले छे रे एटले रेडियो तरंगो। रे रे एटले क्या तरंगो? रेडियो तरंगो। आ जे रेडियो तरंगो छे ए रेडियो तरंगनी अंदर पण पाछा एना 4 प्रकार छे। रेडियो में 4, जेमां सौथी पहला नंबर में छे टूंका रेडियो तरंगो। केवा? टूंका रेडियो तरंगो। एना पछी टीवी अने एफएम रेडियो तरंगो। एना पछी एएम रेडियो तरंगो। अने सौथी छेल्ले लांबा रेडियो तरंगो। तो आ रीते बधा ज तरंगो जे तमने आ सूत्र उपरथी मळी जशे। गेमाक्स अल्ट्रा दईमा रे। हवे गेमा एटले गेमा किरणों, क्ष किरणों अथवा तो एक्सरेज।
અલ્ટ્રાવાયોલેટ તરંગો અથવા તો પારજાંબલી તરંગો, દ્રશ્ય પ્રકાશ ઇન્ફ્રારેડ એટલે પારરક્ત તરંગો, માઇક્રોવેવ્સ રેડિયો તરંગો, રેડિયોમાં પાછા 4, સૌથી પહેલાં ટૂંકા અને સૌથી છેલ્લે લાંબા રેડિયો તરંગો, અને એની વચ્ચે ટીવી અને FM રેડિયો તરંગો અને AM રેડિયો તરંગો. આ જે ક્રમ છે એ ક્રમ આપણે એટલા માટે યાદ રાખીએ છીએ કે આની સાથે આવૃત્તિ અને તરંગ લંબાઈ સંકળાયેલી છે. અને જો હું આવૃત્તિની વાત કરું તો સૌથી પહેલા નંબરમાં છે ગેમા કિરણો. અને ગેમા કિરણો જે છે એ ગેમા કિરણોની આવૃત્તિ સૌથી વધારે, જ્યારે રેડિયો તરંગો જે છે એની આવૃત્તિ સૌથી ઓછી છે. તો અહીંયા આગળ આપણે જેમ જેમ ઉપરથી નીચે તરફ આવીએ છીએ, જેમ જેમ ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ એની જે આવૃત્તિ છે, આવૃત્તિ, આ આવૃત્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. આવૃત્તિ ઘટે છે. ઉપરથી નીચે તરફ આવીશું તેમ તેમ આવૃત્તિ ઘટે છે. એનાથી ઊંધું કે આપણે જાણીએ છીએ આવૃત્તિ અને તરંગ લંબાઈ લેમ્ડા બરાબર C/F અથવા C/ν. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બંને વચ્ચે જો વ્યસ્ત સંબંધ હોય તો આવૃત્તિ ઘટતી હોય તો સામે એની જે તરંગ લંબાઈ છે, આ તરંગ લંબાઈ શું થાય? વધે. આવૃત્તિ ઘટે, તરંગ લંબાઈ વધે. અને આ રીતે આખો જે ક્રમ છે એ ક્રમ આપણે યાદ રાખવો પડે કે સૌથી પહેલાં ગેમા કિરણો એની આવૃત્તિ સૌથી વધારે, જ્યારે સૌથી છેલ્લે રેડિયો તરંગો એની આવૃત્તિ સૌથી ઓછી. જ્યારે તરંગ લંબાઈમાં ઊંધું થઈ જશે, જે ગેમા કિરણો છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. જેમ જેમ તમે નીચે તરફ આવતા જશો તેમ તેમ રેડિયો તરંગો જે છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. અને આ રીતે તમારે એનો જે ક્રમ છે એ ક્રમ યાદ રાખવો હોય તો પણ રાખી શકાય કે ગેમા આવૃત્તિની વાત કરું તો ગેમા કિરણો જે હશે એની આવૃત્તિ સૌથી વધારે, એના કરતાં ઓછી એટલે ગેમા ગ્રેટર દેન ક્ષ કિરણો, ગ્રેટર દેન અલ્ટ્રાવાયોલેટ, ગ્રેટર દેન દ્રશ્ય, ગ્રેટર દેન ઇન્ફ્રારેડ, ગ્રેટર દેન માઇક્રોવેવ્સ, ગ્રેટર દેન રેડિયો તરંગો. એટલે કે આની આવૃત્તિ સૌથી ઓછી હશે, આની સૌથી વધારે હશે. એટલે કે આ રીતે આપણે લખી શકીએ આવૃત્તિ માટે. આવૃત્તિ જે છે એ આવૃત્તિ માટે આપણે આ રીતે લખી શકીએ. જુઓ, ગેમા ગ્રેટર દેન ક્ષ, greater than ultra, greater than દ્રશ્ય, greater than infrared, greater than micro, greater than રેડિયો. એટલે કે ગેમાની આવૃત્તિ સૌથી વધારે, જ્યારે રેડિયોની આવૃત્તિ સૌથી ઓછી. તો ગેમા ગ્રેટર દેન ક્ષ કિરણો, ગ્રેટર દેન અલ્ટ્રા, ગ્રેટર દેન દ્રશ્ય, ગ્રેટર દેન ઇન્ફ્રારેડ, ગ્રેટર દેન માઇક્રો અને ગ્રેટર દેન રેડિયો. પણ જો હું તરંગ લંબાઈની વાત કરું, તરંગ લંબાઈ, અને જો તરંગ લંબાઈની વાત કરું તો ગેમાની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. અને સૌથી ઓછી હોય તો જો આવૃત્તિની તરંગ જગ્યાએ તરંગ લંબાઈ આવી જાય તો આ ગ્રેટર દેનની જગ્યાએ શું આવી જાય? લેસ દેન. ગેમા લેસ દેન ક્ષ કિરણો, લેસ દેન અલ્ટ્રા, લેસ દેન દ્રશ્ય, લેસ દેન ઇન્ફ્રા, લેસ દેન માઇક્રો, લેસ દેન રેડિયો. એટલે કે રેડિયોની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. તો આ ક્રમ તમે બરાબર વ્યવસ્થિત યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તરંગો છે એના ઉપરથી કોઈક જગ્યાએ 2 ગુણની થિયરી પૂછવી હોય તો પૂછી શકાય. જેમાં સૌથી પહેલા નંબરમાં આપણે અહીંયાથી શરૂઆત કરી કે રેડિયો તરંગો. તો રેડિયો તરંગો જે છે એ રેડિયો તરંગો વિશેની માહિતી આપો. તો આપણો પહેલો પ્રશ્ન છે રેડિયો તરંગ. આ રેડિયો તરંગના ઉદ્ગમ, એના પ્રકાર અને એના ઉપયોગ લખો. રેડિયો તરંગના ઉદ્ગમ, ઉપયોગ અને પ્રકાર. તો સૌથી પહેલાં રેડિયો તરંગો ક્યાંથી ઉત્પન્ન થાય છે?
તો કોઈ પણ આપણે વાહક તાર લઈએ તો વાહક તારમાં રહેલા વિદ્યુત ભારોને પ્રવેગિત ગતિ, કેવી ગતિ? પ્રવેગિત ગતિ. ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે કીધેલું છે કે સ્થિર વીજભાર ન ચાલે, અચળ વેગથી ગતિ કરતો ન ચાલે, પ્રવેગી ગતિ કરતો વીજભાર ચાલે. એટલે પ્રવેગિત ગતિ કરાવીને આવા રેડિયો તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે, જેની આવૃત્તિ 500 થી 1000 કિલોહર્ટ્ઝની વચ્ચે રહેલી હોય છે. કેટલી? 500 થી 1000 કિલોહર્ટ્ઝની વચ્ચે. આવા જે તરંગો છે, તરંગોના જો મારે પ્રકારની વાત કરવી હોય તો રેડિયો તરંગો એના મુખ્ય 4 પ્રકાર હતા: ટૂંકા, ટીવી અને એફએમ, એએમ અને લાંબા. તો એની જ અહીંયા આગળ વાત કરી છે કે સૌથી પહેલા નંબરમાં છે એએમ. એએમ ફોર એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. તો એએમ બેન્ડ જે છે એ 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝની આવૃત્તિની વચ્ચે હોય છે. 530 થી 1710 કિલોહર્ટ્ઝ આવૃત્તિની વચ્ચે હોય છે. પ્રશ્ન થશે કે સાહેબ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. તો મોડ્યુલેશન એટલે આપણે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા તરંગોને નિમ્ન આવૃત્તિ ધરાવતા તરંગો સાથે સંપાત કરીએ છીએ, ભેગા કરીએ છીએ, એ પ્રક્રિયાને મોડ્યુલેશન કહીએ છીએ. અને એમાં જો કંપ વિસ્તાર બદલાતો હોય તો એને આપણે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહીએ છીએ. ટૂંકમાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનના કારણે મળતા જે તરંગો છે એની આવૃત્તિનો વિસ્તાર 530 થી 1710 કિલોહર્ટ્ઝની વચ્ચે હોય છે. એ જ રીતે SW શોર્ટ વેવ બેન્ડ, જે 54 મેગાહર્ટ્ઝ સુધીની ઊંચી આવૃત્તિ કાં પછી નાની તરંગ લંબાઈ માટે વપરાય છે. એના પછી ત્રીજા નંબરમાં છે ટીવી તરંગો. ટીવી તરંગ છે જેની આવૃત્તિ પેલાની 54 હર્ટ્ઝ સુધી, જ્યારે આને 54 થી 890 મેગાહર્ટ્ઝ. ટીવી તરંગો જેની આવૃત્તિ 54 થી 890 મેગાહર્ટ્ઝ સુધીની છે. જ્યારે એફએમ ફ્રીક્વન્સી મોડ્યુલેશન, જેની આવૃત્તિ 88 થી 108 મેગાહર્ટ્ઝ સુધીની છે. આ જે પ્રશ્ન છે એ ગઈ વખતે બોર્ડની અંદર એક ગુણના MCQમાં પૂછાઈ ગયેલો કે એફએમ બેન્ડ છે એની આવૃત્તિ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીની હોય છે. તો યાદ રાખવું પડશે 88 થી 108 મેગાહર્ટ્ઝ સુધીની છે. જ્યારે આપણે અત્યારે બધા જ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ એ મોબાઈલની અંદર UHF એટલે કે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીની ખૂબ જ ઊંચી આવૃત્તિના ઉપયોગથી ધ્વનિનું શું થાય છે? પ્રસારણ. એટલે કે મોબાઈલની અંદર ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતા જે તરંગો છે એના ઉપયોગ કરી ધ્વનિ, એટલે આપણે જે બોલીએ છીએ જે અવાજ છે એનું શું થાય છે? પ્રસરણ થાય છે. અને આવા જે રેડિયો તરંગો છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેડિયો અને ટીવી બંનેમાં સંદેશાના પ્રસરણ માટે આવા રેડિયો તરંગોનો ઉપયોગ થતો હોય છે. તો સૌથી પહેલા નંબરમાં એનું ઉદ્ગમ, પછી એનો પ્રકારમાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, જેની આવૃત્તિ 530 થી 1710. બીજા નંબરમાં શોર્ટ વેવ 54 મેગાહર્ટ્ઝ સુધી. ત્રીજા નંબરની અંદર ટીવી તરંગો 54 થી 890 મેગાહર્ટ્ઝ. પછી એફએમ ફ્રીક્વન્સી મોડ્યુલેશન, જેની 88 થી 108. બીજા નંબરમાં પાછળના એના એકમો બરાબર વ્યવસ્થિત જોજો કે અહીંયા આગળ મેગાહર્ટ્ઝ છે, અહીંયા પણ મેગાહર્ટ્ઝ છે, પણ અહીંયા આગળ કિલોહર્ટ્ઝ છે. એટલે કઈ આવૃત્તિનો ગાળો કિલોમાં છે અને કઈનો મેગામાં છે એ પણ તમારે યાદ રાખવું પડશે. મોબાઈલ ફોન UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, અને એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રેડિયો અને ટીવીમાં સંદેશાના પ્રસારણ માટે. ચલો બીજા નંબરની અંદર માઇક્રોવેવ તરંગો. ચલો આ જે તરંગો છે જેનું ઉદ્ગમ ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશી ટ્યુબ જેવી કે ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડ. ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશી ટ્યુબ, ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડની મદદથી ઉત્પન્ન કરાય છે. જેની આવૃત્તિનો ગાળો 0.3 થી 300 ગીગાહર્ટ્ઝ છે. અને તે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે. તો ખાલી એનું ઉદ્ગમ આપણે યાદ રાખવું પડશે. 3 પ્રકારની ટ્યુબ, ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડ.
આવૃત્તિનો ગાળો 0.3 થી 300 ગીગાહર્ટ્ઝમાં. ચલો એના ઉપયોગ ક્યાં ક્યાં? તો ટૂંકી તરંગ લંબાઈના કારણે તેનો ઉપયોગ એરોપ્લેન જે છે એની દિશાના નિયંત્રણમાં વપરાતા રડાર, ટૂંકમાં રડાર સ્ટેશનની અંદર આવા માઇક્રોવેવ્સનો ઉપયોગ થાય છે. નંબર 2, લડાકુ વિમાન, જળ પરિવહન અને સેટેલાઇટમાં દિશાના નિયંત્રણ માટે, એટલે ત્યાં પણ રડાર તરીકે જ, પણ વિમાન કયા છે? લડાકુ વિમાન છે કે પછી જળ પરિવહન કે સેટેલાઇટ હોય. નંબર 3, ક્રિકેટ મેચ રમતા હોઈએ તો એ વખતે બોલની ઝડપ, ટેનિસ હોય તો એના માટેના બોલની ઝડપ, તો બોલની ઝડપ કે પછી વાહનની ઝડપ શોધવા માટેની જે સ્પીડ ગન્સ છે એમાં પણ આવા માઇક્રોવેવ્સ આધાર પૂરો પાડે છે. એના પછી માઇક્રોવેવ ઓવન, અત્યારે આનો ઉપયોગ સૌથી વધારે થાય છે. માઇક્રોવેવ ઓવન આજે લગભગ બધા લોકોના ઘરે માઇક્રોવેવ ઓવન હોય છે અને આ ઓવનનો જે ઉપયોગ છે એ ખોરાકને રાંધવા માટે તેમજ ખોરાકને ગરમ કરવા માટે થાય છે. કઈ રીતે? તો જે માઇક્રોવેવ ઓવન છે એમાં માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલ હોવાથી આવા તરંગની ઉર્જા પાણીના અણુઓને ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય છે, એટલે કે પાણીના અણુઓને ગતિ ઉર્જા પૂરી પાડે છે, જેના લીધે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન વધારી શકાય છે. ટૂંકમાં માઇક્રોવેવ ઓવનની જે આવૃત્તિ છે એ આવૃત્તિ પાણીના અણુઓની આવૃત્તિ સાથે અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલ હોય તરંગની ઉર્જા પાણીના અણુઓને ગતિ ઉર્જા પૂરી પાડે છે, જેના લીધે પાણીના અણુઓ જે છે એના ખોરાકનું તાપમાન વધારી શકાય છે. ઘરેલું જે માઇક્રોવેવ ઓવન છે જેમાં 0.915 ગીગાહર્ટ્ઝ અથવા 2.45 ગીગાહર્ટ્ઝ આવૃત્તિનો ઉપયોગ ખોરાક રાંધવા માટે થતો હોય છે. આ બધા જ જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોમાં તમારે એની જે માહિતી છે બરાબર વ્યવસ્થિત યાદ રાખવાની છે. એટલા માટે આપણે અહીંયા આગળ બધું બરાબર વ્યવસ્થિત લખેલું છે. ચલો ઝડપથી આટલું ચોપડામાં નોંધી લો. પહેલાં ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના 2 તરંગો તમે નોંધી લીધા હશે. હવે આપણે ત્રીજા નંબરના તરંગો એટલે ઇન્ફ્રારેડ કૌંસમાં પારરક્ત તરંગો, ઇન્ફ્રારેડ તરંગો જેનું જ નામ પારક તરંગો છે. આવા તરંગો ઉત્પન્ન ક્યાંથી થાય છે, એનું ઉદ્ગમ કયું છે? તો આ જે પારરક્ત તરંગો છે એ ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે, તેથી તેને ઉષ્મા તરંગો અથવા તો હીટ વેવ્સ પણ કહે છે. હવે એલઈડી જે છે જેનું ફૂલ ફોર્મ લાઇટ એમિટિંગ ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ, એ પણ પારક તરંગોનું ઉત્સર્જન કરે છે. આવા જે તરંગો છે એ દ્રશ્ય પ્રકાશ અને માઇક્રોવેવ્સની વચ્ચે આવેલા છે. જુઓ અહીંયા આગળ કે આ જે તરંગો છે ઇન્ફ્રારેડ પારક તરંગો, આ જે તરંગો છે દ્રશ્ય પ્રકાશ અને માઇક્રોવેવ્સ, આ બંનેની કેવા આવેલા છે? વચ્ચે. એટલે કે ઇન્ફ્રારેડ તરંગો દ્રશ્ય પ્રકાશ અને માઇક્રોવેવ્સની વચ્ચે આવેલા છે. આ જે તરંગો છે એને ઉષ્મા તરંગો, હીટ વેવ્સ કેમ આપણે કહીએ છીએ? તો કે આ જે તરંગો છે એમાંથી મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ જેવા કે CO2, NH3 જેવા અણુઓ પારક તરંગોનું શું કરે છે? શોષણ કરે છે. પાણીમાં રહેલા જે અણુઓ CO2 છે, NH3 છે, એ આવા પારક તરંગોનું શું કરે છે? શોષણ કર્યા પછી આવા અણુઓની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધવાને કારણે આવા અણુઓ ગરમ થાય છે અને પોતે ગરમ થતા આસપાસના જે અણુઓ છે એને પણ ગતિ ઉર્જા આપતા તે અણુઓ પણ શું થાય છે? ગરમ થાય છે. તેથી તેમને હીટ વેવ્સ કહે છે. ટૂંકમાં પારરક્ત જે તરંગો છે એ ગરમ પદાર્થો અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે, પણ એવા ગરમ અણુઓ એટલે કે CO2 હોય, NH3 હોય વગેરે આવા અણુઓ પારક તરંગોનું શું કરે છે? શોષણ. એ શોષણ કરતા
એમની પોતાની ગતિ ઉર્જા વધે એટલે ગરમ થાય, ગરમ થતાં આસપાસના રહેલા અણુઓને પણ ગતિ ઉર્જા આપતા તે અણુઓ પણ ગરમ થાય છે, તેથી તેમને કયા વેવ્સ કહીએ છીએ? હીટ વેવ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એલઈડી જે છે લાઇટ એમિટિંગ ડાયોડ એ પણ આવા પારક તરંગોનું શું કરે છે તો કે ઉત્સર્જન કરે છે. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો પારરક્ત તરંગ માટે પારરક્ત બલ્બ હોય છે. આવા પારરક્ત બલ્બ એ પારક તરંગોનું ઉત્સર્જન કરશે. તો પારરક્ત બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચારમાં થાય છે, એટલે કે આપણા શારીરિક ઉપચારની અંદર એનો ઉપયોગ થાય છે. નંબર 2, ગ્રીન હાઉસ અસર થકી પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ સરેરાશ તાપમાન જાળવી રાખવામાં પણ આવા પારક તરંગો ઉત્પન્ન છે, જેનો ઉપયોગ ગ્રીન હાઉસ અસર ધોરણ 11માં આપણે ભણી ચૂક્યા. નંબર 3, પારરક્ત ડિટેક્ટરનો ઉપયોગ લશ્કરી હેતુઓ તેમજ પાકનો જે વિકાસ છે એનું જે ઓબ્ઝર્વિંગ છે એના માટે પણ થતો હોય છે. નંબર 4, એલઈડી આજના સમયમાં સૌથી વધારે ઉપયોગ એલઈડીનો થાય છે. આપણે રેલવે સ્ટેશન ઉપર જઈએ છીએ ત્યારે દૂરથી પણ અક્ષરોને સ્પષ્ટ રીતે આપણે વાંચી શકીએ છીએ, ત્યાં આગળ એલઈડી વપરાય છે. લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગની અંદર ડેકોરેટિંગ જે લાઇટિંગ છે એની અંદર પણ એલઈડી થાય છે. તો આ એલઈડીનો ઉપયોગ ઘર વપરાશની વસ્તુઓ જેવી કે ટીવી, વિડીયો રેકોર્ડર અને હાઈફાઈ જે સિસ્ટમ્સ છે એની અંદર રિમોટ સ્વિચમાં પણ થાય છે. આપણું જે રિમોટ હોય છે ટીવીનું, એ ટીવીના રિમોટની આગળ નાની એક એલઈડી હોય છે, એ જ રીતે ટીવીની આગળ પણ એલઈડી હોય છે. આ રીતે બંનેનો સંપર્ક થતાં એલઈડીની મદદથી આપણે ટીવીને ઓન ઓફ કરી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પારક તરંગો, એનો ઉદ્ગમ અને એનો ઉપયોગ તમારે યાદ રાખવો પડશે. ચલો, ચોથા નંબરમાં છે દ્રશ્ય પ્રકાશ, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો આ જે દ્રશ્ય પ્રકાશ છે, દ્રશ્ય પ્રકાશના કિરણો તો સ્વાભાવિક છે કે સૂર્ય છે એ સવારે ઉગે છે, તો જેમ જેમ એ સૂર્ય છે એ સૂર્ય આપણને એ દ્રશ્ય પ્રકાશના કિરણો આપે છે. એટલે દ્રશ્ય પ્રકાશના કિરણો એ સૂર્યમાંથી આવતા વિકિરણનો જ એક ભાગ છે. આ ઉપરાંત આ કિરણો જ્વાળાઓ, બલ્બ અને ઇનકન્ડેન્સ્ડ લેમ્પ વડે પણ ઉત્પન્ન થાય છે. અત્યારે શિયાળાનો સમય છે તો એની અંદર આપણે તાપણું કરીએ છીએ, તો એ તાપના દરમિયાન પણ દ્રશ્ય પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આ જે દ્રશ્ય પ્રકાશ છે મનુષ્યની આંખ દ્વારા પરખાય છે, એટલે કે આપણે એને જોઈ શકીએ છીએ. દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈનો જે વિસ્તાર છે એ વિસ્તાર આપણે યાદ રાખવો પડશે. 400 થી 700 નેનોમીટર કે પછી 4000 થી 7000 એંગસ્ટ્રમમાં. નેનોમીટરમાં લખું તો 400 થી 700, પણ જો એંગસ્ટ્રમમાં હું લખું તો 4000 થી 7000 એંગસ્ટ્રમ. ચલો, એની આવૃત્તિનો જે વિસ્તાર છે, વિસ્તાર કેટલો છે તો કે 4 × 10⁻14 હર્ટ્ઝથી 7 × 10⁻14 હર્ટ્ઝ. જો તમે તરંગ લંબાઈ વ્યવસ્થિત યાદ રાખી લો તો તમે આવૃત્તિ શોધી શકો છો, કારણ કે આપણી પાસે સૂત્ર છે C = લેમ્ડા એફ અથવા લેમ્ડા ન્યૂ. આમાંથી જો તમે ન્યૂ એટલે આવૃત્તિને કરતા બનાવી દો તો C/લેમ્ડા. અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. સીની કિંમત મૂકી દો 3 × 10⁻8 લેમ્ડા. લેમ્ડાની કિંમત 400 નેનોમીટરમાં, પણ જો હું મીટરમાં લખું તો લેમ્ડા બરાબર 400 નેનો એટલે 10⁻9. 400 × 10⁻9, આ 2 મીંડા કેન્સલ થાય તો 4 × 10⁻7 મીટર. તો તમે સીની વેલ્યુ લઈ લો 3 × 10⁸, લેમ્ડા લઈ લો 4 × 10⁻7. અહીંયા આગળ જો તમે કિંમત મૂકી દેશો તો અહીંયા આગળ તમને ન્યૂની જે કિંમત છે એ મળશે 7 × 10⁻14 હર્ટ્ઝ. અને જ્યારે તમે કિંમત 4ની જગ્યાએ 7000 લેશો, એટલે કે 700 નેનોમીટરમાં લેશો, તો એ વખતે તમને કિંમત મળશે 4 × 10⁻14 હર્ટ્ઝ. જાતે કેલ્ક્યુલેશન કરજો, સૂત્ર મેં તમને આપી દીધું છે તો મળી જશે. ટૂંકમાં યાદ રાખીશું, તરંગ લંબાઈનો વિસ્તાર 400 થી 700 નેનોમીટર, જ્યારે આવૃત્તિનો વિસ્તાર 4 × 10⁻14 થી 7 × 10⁻14 હર્ટ્ઝ. ચલો, તો આવા દ્રશ્ય પ્રકાશના ઉપયોગો. તો આપણી જે આંખો છે એ આ તરંગ લંબાઈ એટલે 400 થી 700 નેનોમીટરના ગાળા માટે સંવેદનશીલ છે. સંવેદનશીલ છે એટલા માટે જ આપણે બધું જોઈ શકીએ છીએ. નંબર 2, આપણી આસપાસ રહેલી વસ્તુઓ પરથી ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી આપણે તે જોઈ શકીએ છીએ. એટલે આપણે બધું જોઈ શકીએ છીએ.
નંબર 3, જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય છે. જેમાં આપણે ઉદાહરણ લઈએ તો સાપ. તો સાપ જે છે પારક તરંગોને પણ પારખી શકે છે, એટલે એને જોઈ શકે છે. જ્યારે ઘણા બધા જંતુઓનો દ્રશ્યગાળો પારજાંબલી વિભાગ સુધી પણ વિસ્તરેલો હોય છે. ઘણા બધા જંતુઓનો દ્રશ્યગાળો એટલે કે તેઓ પારજાંબલી તરંગોને પણ જોઈ શકતા હોય છે. તો આ રીતે આ બંને તમારે યાદ રાખવા પડશે, પારરક્ત તરંગો, ઇન્ફ્રારેડ તરંગો અને દ્રશ્ય પ્રકાશ. ચલો ઝડપથી નોંધી લો આ બંને. ચલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગોના અંદર આગળના તરંગોના પ્રકાર તરફ જઈએ. નંબર 5, પારજાંબલી અથવા અલ્ટ્રાવાયોલેટ તરંગો, જેને ટૂંકમાં યુવી, અલ્ટ્રા માટે યુ, વાયોલેટ માટે વી, એટલે યુવી રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પારજાંબલી કિરણો ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે છે. જો કૃત્રિમ રીતે વાત કરીએ તો ચોક્કસ પ્રકારના લેમ્પ અને ગરમ પદાર્થોમાંથી. જો કુદરતી વાત કરીએ તો જે સૂર્ય છે એ સૂર્ય પણ આવા પારજાંબલી તરંગોનો એક અગત્યનો સ્ત્રોત છે. સૂર્યમાંથી આવતા જે પારજાંબલી તરંગો છે એનો મોટો ભાગ વાતાવરણમાં આવેલ ઓઝોન સ્તરમાં શોષાઈ જાય છે, જે લગભગ 40 થી 50 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે. સૂર્યમાંથી આવતા જે પારજાંબલી તરંગો છે એનો મોટો ભાગ વાતાવરણમાં 40 થી 50 કિલોમીટર ઊંચાઈએ આવેલ જે ઓઝોન સ્તર છે એમાં શોષાઈ જાય છે. આવા યુવી પ્રકાશમાં વધુ સમય જો રહેવામાં આવે તો તે શરીરમાં મેલેનિન નામનું દ્રવ્ય ઉત્પન્ન કરે છે, જે શરીરની ચામડીને કાળી બનાવે છે. એક ગુણમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે કયું દ્રવ્ય શરીરની ચામડીને કાળી બનાવે છે? તો મેલેનિન નામનું દ્રવ્ય જે શરીરની ચામડીને કેવું બનાવે છે? કાળી બનાવે છે. કોના વધુ પડતા ઉપયોગથી? યુવી રેસ, અલ્ટ્રાવાયોલેટ તરંગોના વધારે પડતા ઉપયોગથી મેલેનિન નામનું દ્રવ્ય શરીરની ચામડીને કાળી બનાવે છે. આ જે યુવી રેસ છે જે સાદા કાચ વડે શોષાય છે, તેથી કાચવાળી બારીમાંથી આવતા જે યુવી પ્રકાશ છે તેનાથી ચામડી કાળી પડતી નથી કે સનબર્ન થતો નથી. આપણે બધા જ જે વિદ્યાર્થી મિત્રો કે જે મિત્રો ચશ્મા પહેરે છે અને ચશ્મા પહેરે છે તો ચશ્માના જે કાચ છે, જે નંબરના ચશ્મા પહેરે છે તો ચશ્માના જે કાચ છે એ કાચ પણ હવે એવા આવે છે કે જેમાંથી યુવી રેસનું શોષણ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપે આપણી જે આંખો છે એને યુવી રેસથી રક્ષણ મળે છે. એટલે આપણે જે ચશ્માના કાચ પહેરીએ છીએ તો એવા પ્રકારના કાચ લેવા જોઈએ કે જે યુવી રેસનું શું કરે છે? શોષણ કરે છે. તો કાચવાળી બારીમાંથી આવતા યુવી પ્રકાશથી ચામડી કાળી પડતી નથી કે સનબર્ન પણ થતો નથી. એટલે જો આપણે આવા યુવી રેસથી બચવું હોય તો કાચવાળી બારીમાંથી આવતા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે સનબર્ન કરવું જોઈએ. આ ઉપરાંત વેલ્ડિંગવાળા જે વેલ્ડિંગ કરે છે એ દરમિયાન પણ એમાંથી યુવી રેસ ઉત્પન્ન થાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. એટલા માટે તેઓ વેલ્ડિંગ કરતી વખતે આવા યુવી પ્રકાશથી બચવા માટે કાચ ઉપર, આંખો ઉપર કાચના ગોગલ્સ અથવા કાળા કાચની બારી ધરાવતા મોહરા પહેરે છે. એટલે આખો એક લોખંડના પતરાવાળો ભાગ બનાવેલો હોય, જેમાં આંખોનો જે ભાગ છે ત્યાં આગળ કાચ મૂકેલો હોય છે. એટલે કે કાચની બારી ધરાવતા લોખંડના મોહરા પહેરે છે. આવા યુવી રેસનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે તેની તરંગ લંબાઈ ટૂંકી હોય, પાતળા કિરણપુંજ તરીકે કેન્દ્રિત કરીને ખૂબ જ ચોકસાઈ ધરાવતા કાર્યો જેવા કે આંખની લસિક સર્જરીમાં તેનો ઉપયોગ થાય છે. આ એક ગુણમાં ગમે ત્યાં પૂછી શકાય કે આંખની લસિક સર્જરીમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો કે યુવી રેસનો ઉપયોગ થાય છે, જેમાં એને ખૂબ જ પાતળી કિરણપુંજ તરીકે જે તે ટાર્ગેટ ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે અને જેની મદદથી આપણે એના જે કોષો છે એને નષ્ટ કરી શકીએ છીએ. નંબર 2, પાણીને શુદ્ધિકરણ કરવાનું જે ઉપકરણ છે એમાં પણ જંતુનાશક તરીકે આવા યુવી રેસનો ઉપયોગ થાય છે. નંબર 3, ઓઝોન સ્તર જે વાતાવરણમાં સુરક્ષા કવચનું કામ કરે છે, એટલે કે સૂર્યમાંથી આવતા યુવી રેસને તે પોતે શું કરી દે છે? શોષણ કરી દે છે.
પરિણામ સ્વરૂપે પૃથ્વી પર આવા યુવી રેસ પહોંચતા નથી, એટલે આપણને થતું નુકસાન ઘટી જાય છે. પરંતુ અત્યારે સૌથી મોટો વિષય એ છે કે ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે, અને ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું મુખ્ય કારણ ક્લોરોફ્લોરોકાર્બન અને ફ્રીઓન આ બે છે. તો ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે, અને જો ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું પ્રમાણ ચાલુ રહેશે તો એક સમય એવો આવશે કે સૂર્યમાંથી આવતા યુવી રેસ એ સીધા પૃથ્વી પર આવશે, અને આપણું જે શરીર છે એ શરીરને હાનિ પહોંચાડશે. એટલા માટે ઓઝોન સ્તરનું ગાબડા પડતા જે વાયુઓ છે ક્લોરોફ્લોરોકાર્બન અને ફ્રીઓન એ અત્યારનો ચિંતાનો મુખ્ય વિષય છે. તો આ રીતે પારજાંબલી તરંગો, એનું ઉદ્ગમ અને એના ઉપયોગો. ચલો, પારજાંબલી તરંગો પછી છઠ્ઠા નંબરની અંદર આપણે એક્સરે કિરણો અથવા ક્ષ કિરણો, જેનાથી આપણે બધા માહિતગાર જ છીએ કે સૌથી પહેલાં આવા એક્સરે કિરણોને આપણે કઈ રીતે ઉત્પન્ન કરીએ છીએ. તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સને ધાતુના ટાર્ગેટ કે પછી લક્ષ્ય ઉપર આપાત કરવામાં આવે છે, અને એમાંથી આપણને આવા એક્સરે કિરણો મળે છે. ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય પર આપાત કરીને મેળવવામાં આવે છે. પારજાંબલી કિરણો અને ગામા કિરણોની વચ્ચેના વિસ્તારમાં આવે છે, જે શરૂઆતની અંદર આપણે અહીં આગળ આખો જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ દર્શાવ્યો છે એની અંદર આ ક્ષ કિરણો, પારજાંબલી તરંગો અને ગામા કિરણો બંનેની વચ્ચે આવે છે. તો પારજાંબલી કિરણો આ બંનેની વચ્ચે આવે છે. પારજાંબલી કિરણો અને ગામા કિરણો વચ્ચેના વિસ્તારમાં ક્ષ કિરણો આવે છે, જેની તરંગ લંબાઈ 10⁻8 થી 10⁻13 મીટર સુધીની છે. આવા ક્ષ કિરણોનો ઉપયોગ ક્યાં થાય છે? આપણે બધા જાણીએ જ છીએ કે જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રેક્ચર થાય તો ડૉક્ટર આપણને એક્સરે પડાવવાનું કહે છે, એટલે કે હાડકાના ફ્રેક્ચરની અંદર અથવા તો અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં પણ થાય છે. એટલે કે મેડિકલ ક્ષેત્રમાં હાડકાના ફ્રેક્ચર શોધવા તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં થાય છે. આ એક્સરે કિરણો શરીર માટે હાનિકારક હોય તેનો વધુ પડતો ઉપયોગ જે છે એ આપણે ટાળવો જોઈએ. એટલે એકદમ સહેલો છે એક્સરે કિરણો અથવા ક્ષ કિરણો. ચલો, બંને પ્રકારના જે તરંગો છે એને ઝડપથી નોંધી લો. ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી છેલ્લો પ્રકાર ગામા કિરણો અથવા તો ગેમા કિરણો, જેનો ઉદ્ગમ તો કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ અને કેટલાક રેડિયોએક્ટિવ જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાંથી આવા કિરણો ઉત્સર્જિત થાય છે. આપણે ચેપ્ટર છે ન્યુક્લિયસ, એ ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું કે કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ અને રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય તો એમાંથી 3 પ્રકારના કિરણો આલ્ફા, બીટા અને ગેમા, એમાંથી એક પ્રકાર એટલે ગેમા કિરણો ઉત્સર્જિત થાય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં આવેલા છે. કેવા? ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં શરૂઆત જ ક્યાંથી થાય છે? ગેમાથી. એટલે ગેમા જે કિરણો છે, આ ગેમા કિરણોની આવૃત્તિ સૌથી વધારે હોય છે, જ્યારે તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. એટલે કે ગેમા કિરણો એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં આવેલા છે, જેમની તરંગ લંબાઈ 10⁻10 થી 10⁻14 મીટરના ક્રમની હોય છે. જ્યારે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે મેડિકલ ક્ષેત્રમાં કેન્સરના જે કોષો છે, આ કોષોનો નાશ કરવાની અંદર એનો ઉપયોગ થતો હોય છે. તો સૌથી છેલ્લો પ્રકાર ગેમા કિરણો, નોંધી લો ત્યારે ઝડપથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ અને આ વર્ણપટના બધા જ પ્રકાર વ્યવસ્થિત આપણે પૂરા કર્યા. હવે આપણે આગળ ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ નંબર 8.5. 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે તેવું ધારો. હવે અહીં આગળ સૌથી પહેલાં તમને બલ્બ આપ્યો છે. આ જે બલ્બ છે જેનો પાવર 100 વોટ છે, પણ એની કાર્યક્ષમતા તો માત્ર 2.5% જ છે. એટલે કે આ જે બલ્બ છે ઇનપુટમાં 2.5%, ઇનપુટની અંદર 100 વોટ લે છે, પણ આઉટપુટમાં માત્ર 100ના 2.5% જ આપે છે. તો સૌથી પહેલાં આપણે પાવર શોધીએ.
પાવર પી બરાબર 100 વોટના 2.5%. 2.5% છે, ટકામાંથી સાદી કિંમતમાં જવું હોય તો ભાગ્યા 100 કરી દેવાના, માટે 2.5 ભાગ્યા 100 માટે પાવર પી બરાબર આપણને મળશે 2.5 વોટ. આઉટપુટ પાવર કેટલો મળશે? 2.5 વોટ. 3 મીટર દૂર એટલે અંતર આપી દીધું છે આર બરાબર 3 મીટર. 3 મીટર દૂર આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો શોધવા છે. પણ અહીંયા આગળ તમારે ધ્યાન એ રાખવાનું છે કે જે પણ પાવર છે એટલે કે જે બલ્બ છે એ બલ્બમાંથી આપણને જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મળશે એ આપણને આરએમએસ વેલ્યુ મળશે. કઈ મળશે? આરએમએસ વેલ્યુ. નંબર 2, અહીંયા આગળ આપણને પાવર આપેલો છે, આર આપેલા છે. તો હવે આપણી પાસે તીવ્રતાનું એક સૂત્ર છે, તીવ્રતા I બરાબર P/A. તીવ્રતા I બરાબર P/A. પણ એ જ તીવ્રતાનું બીજું સૂત્ર આપણે સાબિત કર્યું હતું એક્સ્ટ્રામાં, I બરાબર ρC. રોની વેલ્યુ ε0 સ્ક્વેર RMS ઇન્ટુ કેટલા? C. તો તીવ્રતાનું સૂત્ર I બરાબર P/A પણ હતું. એ જ તીવ્રતાનું સૂત્ર I બરાબર ε0 સ્ક્વેર RMS ઇન્ટુ C પણ હતું. આપણે સ્ક્વેર RMS શોધવા છે તો આ બેનો ઉપયોગ કરીએ. માટે E સ્ક્વેર RMS બરાબર P/A. ε0 છેદમાં આવી જશે, C છેદમાં આવી જશે. ચલો PA એટલે ક્ષેત્રફળ. બલ્બ ગોળાકાર છે તો એનું ક્ષેત્રફળ થઈ જશે 4πr². ચલો P/A 4πr² ε0 ઇન્ટુ C સ્ક્વેર RMS. પણ આપણે તો ERMS શોધવાના છે તો આનું વર્ગમૂળ લઈ લઈએ. માટે ERMS બરાબર વર્ગમૂળમાં P/4πr² ε0 ઇન્ટુ C. ચલો P ની આપણી પાસે વેલ્યુ છે 2.5. છેદમાં 4. પાઈની વેલ્યુ 3.14. આર એટલે અંતર આપણને આપેલું છે 3, એનો વર્ગ ગુણ્યા ε0. ચલો ε0 8.85 ગુણ્યા 10⁻12. C ની વેલ્યુ 3 ગુણ્યા 10⁸8. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ બધાનું સાદરૂપ કેલ્ક્યુલેટરની મદદથી આપશો અને જે જવાબ આવે એનું વર્ગમૂળ લઈ લેશો તો તમને આ જે જવાબ છે એ જવાબ મળશે 2.8864 વોલ્ટ પર મીટર. હું સાદરૂપ આપતો નથી, એટલું કામ તમારે ઘરેથી કરવાનું. આ બધાની વેલ્યુ મેં મૂકી દીધી છે, માત્ર તમારે કેલ્ક્યુલેટર મદદથી સાદરૂપ આપવાનું. સાદરૂપ આપી અને વર્ગમૂળ લઈએ તો જવાબ કેટલો મળશે? ERMS બરાબર 2.8864 વોલ્ટ પર મીટર. ચલો બીજા નંબરમાં મને અહીંયા આગળ શોધવાનું કીધું છે ચુંબકીય ક્ષેત્ર. અને જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે C બરાબર ERMS અપોન BRMS. C બરાબર ERMS અપોન BRMS. તો પછી BRMS બરાબર ERMS અપોન C. ચલો ERMS ની વેલ્યુ જે આપણે શોધી છે 2.8864. C 3 ગુણ્યા 10⁻
8 10^8 ऊपर जशे तो -8 ટેસ્લા અને આનું તમે સાદુરૂપ આપશો તો આનો જે જવાબ છે એ જવાબ તમને મળશે 96.23 સોરી 0.9623 મળશે. 0.9623 ગુણ્યા 10^-8 ટેસ્લા. જો તમે એક એકમ પાછળ જશો તો તમને જે જવાબ છે એ જવાબ મળશે BRMS બરાબર 9.623 ગુણ્યા 10^-9 ટેસ્લા. તો આ રીતે આપણને ચુંબકીય ક્ષેત્રનું RMS મળશે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કોઈ સ્પષ્ટતા કરી નથી, પણ બલ્બ છે તો બલ્બ એ આપણને RMS વેલ્યુ આપે માટે આપણે ERMS અને BRMS શોધ્યા છે. પણ જો પરીક્ષામાં તમને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મહત્તમ મૂલ્ય શોધવાના કહે અને જો મહત્તમ મૂલ્ય શોધવાના કહે તો હું તમને એના સૂત્ર આપી દઉં છું કે જો મહત્તમ મૂલ્ય શોધવાનું કહે તો આપણે ERMS તો જાણીએ જ છીએ. તો ERMS નું સૂત્ર તમારે યાદ રાખવું પડશે. ERMS જે આપણે થિયરીમાં આગળ ચલાવેલું છે, ERMS બરાબર E0/√2. ERMS બરાબર કેટલા? E0/√2 અને √2 સામે જતા રહેશે તો આપણને વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય E0 બરાબર મળશે √2 ERMS. ટૂંકમાં જે ERMS મળે એને √2 વડે હું ગુણી દઈશ તો મને વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય મળશે. એ જ રીતે જો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય જોઈતું હોય તો B0 બરાબર √2 BRMS. ટૂંકમાં બંને વેલ્યુને તમે √2 વડે ગુણી દેશો તો તમને કયા મૂલ્ય મળશે? મહત્તમ મૂલ્યો મળશે. જો પૂછે તો, નહીતર આપણે આટલા સુધી જ લખવાનું છે. તો ચલો ઝડપથી આ દાખલો નોંધી લો. ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણના દાખલા અહીંયા પૂરા થયા. સ્વાધ્યાયના દાખલા જુઓ. સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે અત્યારે સ્થાનાંતર પ્રવાહ ઉપર આધારિત દાખલા નથી ગણતા, એના સિવાયના દાખલા જોઈએ છીએ. જુઓ સ્વાધ્યાય દાખલા નંબર 8.3, જેમાં આપણને કીધું છે 10^-10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સરે કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? અને ત્રણે ત્રણ તરંગો એક્સરે, રાતો પ્રકાશ અને રેડિયો આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની અહીંયા આગળ વાત કરી છે. પણ રકમમાં થોડીક સ્પષ્ટતા કરવાની જરૂર હતી કે આ તરંગો કયા માધ્યમમાં ગતિ કરી રહ્યા છે. જો ત્રણે ત્રણ તરંગો એ શૂન્યાવકાશમાં જ ગતિ કરતા હોય તો શૂન્યાવકાશમાં આપણી પાસે ઝડપનું સૂત્ર છે C બરાબર λ/ν અથવા તો λ/f. હવે C બરાબર λ/ν કે λ/f જો શૂન્યાવકાશમાં ગતિ કરતા હોય તો વર્ણપટની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે આખો વર્ણપટ તરંગ લંબાઈ અને આવૃત્તિના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે આ બે બદલાય, પરંતુ શૂન્યાવકાશમાં એની જે ઝડપ છે એ ઝડપ આપણને કેવી મળે? સમાન મળે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ કેવી? સમાન. એટલે બધા જ તરંગો જો શૂન્યાવકાશમાં જ કરતા હોય તો એમના માટે તેમની કઈ ભૌતિક રાશિ? તો શૂન્યાવકાશમાં ઝડપ C, શૂન્યાવકાશમાં ઝડપ C બરાબર 3×10⁸ મીટર પર સેકન્ડ સમાન થાય. ચલો એના પછી સ્વાધ્યાય દાખલા નંબર 8.4 ની રકમ જુઓ. સ્વાધ્યાય દાખલા નંબર 8.4 આપણને કીધું છે કે એક સમતલ
વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? ઝેડ દિશામાં ગતિ કરે છે તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો ઝેડ દિશાને લંબ એટલે કે XY સમતલમાં પરસ્પર એકબીજાને લંબ રૂપે રહીને શું કરતા હશે? દોલનો કરતા હશે. તો અહીં વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં પ્રસરણ પામતું હોય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ના સદિશ દોલનો XY સમતલમાં પરસ્પર એકબીજાને અને ઝેડ દિશાને લંબ રૂપે રહીને દોલનો કરતા હશે. ચલો બીજા નંબરમાં મને કીધું છે કે જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? ચલો આવૃત્તિ ન્યુ બરાબર આપી દીધી છે 30 મેગાહર્ટ્ઝ. ચલો મેગા એટલે 10⁻6 બરાબર 3×10⁻7 હર્ટ્ઝ. તો અહીંયા આગળ આપણને તરંગ લંબાઈ શોધવાની કીધી છે. આપણી પાસે સૂત્ર છે C બરાબર લેમ્બડા ન્યુ. તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર C અપોન ન્યુ. ચલો C ની વેલ્યુ આપણે જાણીએ છીએ 3×10⁸ ભાગ્યા ન્યુ આવૃત્તિ 3×10⁷. 3 3 કેન્સલ, 8માંથી 7 જશે એટલે 1. માટે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણને મળશે 10 મીટર. એકદમ સહેલો જ દાખલો છે, સૂત્ર આવડવું જોઈએ. ચલો એના પછી સ્વાધ્યાય દાખલા નંબર 8.5 જુઓ. એ પણ આ સૂત્ર ઉપર આધારિત છે. સ્વાધ્યાય દાખલા નંબર 8.5 જેમાં આપણને કીધું છે કે એક રેડિયો તરંગ 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈક રેડિયો સ્ટેશનને ટ્યુન સુમેળ કરી શકે છે તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? ફરીથી આવૃત્તિ આપી છે અને તરંગ લંબાઈ શોધવાની કીધી છે એટલે આ સૂત્ર. આવૃત્તિ તમને આપી છે 7.5 એટલે લેમ્બડા મિનિમમ 7.5 મેગાહર્ટ્ઝ. મેગા એટલે 10⁻6 હર્ટ્ઝ. ચલો જ્યારે લેમ્બડા મેક્સિમમ આપ્યા છે 12 મેગાહર્ટ્ઝ. લેમ્બડા મેક્સિમમ 12 મેગાહર્ટ્ઝ. મેગા એટલે 10⁻6 હર્ટ્ઝ. ચલો અહીંયા જે આપણે સૂત્ર વાપર્યું છે લેમ્બડા બરાબર C અપોન ન્યુ. લેમ્બડા બરાબર C અપોન ન્યુ પરથી પણ જોઈ લો લેમ્બડા અને ન્યુ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. એટલે જો તમે અહીંયા આગળ લખવામાં ભૂલ થઈ ગઈ. આપણને લેમ્બડાની આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ ન્યુ મિનિમમ
મેક્સિમમ. હવે જો મને આવૃત્તિ મિનિમમ હોય તો બંને વચ્ચે વ્યસ્ત સંબંધ એટલે તરંગ લંબાઈ કેવી મળશે? મેક્સિમમ. તો લેમ્ડા મેક્સિમમ બરાબર સી અપોન ન્યુ મિનિમમ. જ્યારે અહીંયા આગળ હું લેમ્ડા આવૃત્તિ મેક્સિમમ લઈશ તો લેમ્ડા મિનિમમ મળશે સી અપોન મેક્સિમમ. ચલો કિંમતો મૂકી દઈએ તો 3 ગુણ્યા 10⁸ ભાગ્યા આવૃત્તિ 7.5 ગુણ્યા 10⁻6. અને આનું તમે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપશો તો તમને જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ મળશે 40 મીટર. લેમ્ડા મેક્સિમમ કેટલા મળશે? 40 મીટર. ચલો એ જ રીતે અહીંયા આગળ સાદુરૂપ આપીશું તો સીની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા મેક્સિમમ 12 ગુણ્યા 10⁻6. આનું તમે સાદુરૂપ આપશો તો લેમ્ડા મિનિમમ તમને મળશે 25 મીટર. તો આ રીતે આપણને જે તરંગ લંબાઈ છે તરંગ લંબાઈનો ગાળો 25 થી કેટલો મળશે? 40 મીટર. આમ તરંગ લંબાઈનો ગાળો અથવા વિસ્તાર 25 થી 40 મીટર મળે. ચલો સ્વાધ્યાય દાખલા નંબર 8.5 પછી સ્વાધ્યાય દાખલા નંબર 8.6 જે થિયરી ઉપર આધારિત દાખલો છે, જેમાં આપણને કીધું છે કે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે તો આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે? વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ભવ એની આપણે અંદર થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ કોના જેટલી હોય? તો આ આવૃત્તિ એ દોલન કરતા વીજભારની આવૃત્તિ જેટલી હોય. કોના જેટલી હોય? દોલન કરતા વીજભારની આવૃત્તિ. ને અહીંયા આગળ તમને દોલન કરતા વીજભારની આવૃત્તિ આપી છે 10⁹ હર્ટ્ઝ. તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ એટલી જ થઈ જાય 10⁹ હર્ટ્ઝ. તો આ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ દોલન કરતા વીજભારની આવૃત્તિ એટલે 10⁹ હર્ટ્ઝ જેટલી થાય. ચલો એના પછી સ્વાધ્યાય દાખલા નંબર 8.7 જોઈ લો. બધા નાના નાના દાખલા છે. તો સ્વાધ્યાય દાખલા નંબર 8.7 જેમાં કીધું છે કે શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 510 નેનો ટેસ્લા છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય B0 510 નેનો ટેસ્લા છે. 510 નેનો ટેસ્લા તો નેનો એટલે 10⁻9 બરાબર 51 ગુણ્યા 10⁻8 ટેસ્લા. તો આપણને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર પૂછ્યો છે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સૂત્રો છે C બરાબર E0 અપોન B0. આપણે E0 શોધવા છે તો એને કરતા બનાવી દો. તો માટે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર B0 ઇન્ટુ C. B0 રકમમાં આપ્યા છે 51 ગુણ્યા 10⁻8. C 3 ગુણ્યા 10⁻8. આ કેન્સલ થઈ જશે. 3 એકા 3 5 તરી 15. તો E0 આપણને મળશે 153 કેટલા 153 વોલ્ટ
પર મીટર। એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કે કંપ વિસ્તાર કેટલો મળશે? 153 વોલ્ટ પર મીટર। આપણે જોઈ શકીએ છીએ કે બધા જ દાખલા એકદમ સહેલા છે, ઝડપથી નોંધી લો ત્યારે આટલા।